અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત સર્વોદય હાઈસ્કૂલમાં KN હાઈસ્કૂલમાં અને કલરવ સ્કૂલ દ્વારા પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં નાનાથી લઈને મોટા બાળકો તથા શાળાના આચાર્ય અને શિક્ષકોએ પણ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. તો બાળકોએ જાતે બનાવેલા અને બજારમાંથી લાવેલા પતંગો લઈને પતંગ ઉત્સવમાં પહોંચ્યા હતા. તો બાળકોને ઉત્તરાયણનું મહત્વ શિક્ષકો દ્વારા સમજાવવામાં આવ્યું, તેમજ બાળકોને એ પણ સૂચના આપવામાં આવી હતી કે ચાઇનીઝ દોરીનો કોઈએ ઉપયોગ કરવો નહીં. તેમજ બાળકો ઘરેથી તલની ચીકી જેવો નાસ્તો લઈને આવેલા, ત્યારે ઉલ્લાસભેર આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નમસ્કાર, હું છું સેન્ટર ટેકડી કલરવ સ્કૂલમાં આચાર્ય. હવે આવતીકાલે 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર એટલે બાળકો માટે ખૂબ જ ઉત્સાહનો તહેવાર. તો મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ, KN શાહ અને સર્વોદય ત્રણેય પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓએ ભેગા મળીને આજે પતંગોત્સવનું આયોજન કર્યું. આ પતંગોત્સવનું આયોજન આમ તો દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ આજના પતંગોત્સવના આયોજનમાં બાળકોએ અલગ અલગ પ્રકારના જાતે બનાવેલા અને બજારમાંથી ખરીદેલા પતંગો લઈને આવ્યા, જાતની પીંકી લઈને આવ્યા. હા, અમે એમને અગાઉથી કીધું હતું, એટલે કોઈ પણ બાળક ચાઇનીઝ દોરી લઈને નથી આવ્યો, એટલે બાળકોને પણ એક અગમ સંદેશ અમે આપ્યો હતો. તો બાળકોએ આ સંદેશનું પાલન કર્યું છે. સાથે સાથે બાળકોને પતંગોત્સવનું મહત્ત્વ સમજાય અને ઉત્તરાયણ કેમ ઉજવવામાં આવે છે, તો બાળકોએ તલની ચીકી, મમરાની ચીકી, સેવની ચીકી આવી ચીકી લઈ અને ભરપૂર ખાઈ પી અને પછી પતંગનો આનંદ માણ્યો છે. આ ઉત્સવ તમે જોઈ રહ્યા છો કે બાળકો કેટલા આનંદિત દેખાય છે. આ ઉત્સવનું આયોજન કરવાથી બાળકોમાં રહેલી શક્તિ જે છે, જે પતંગ બનાવવાની અને પતંગ ઉડાડવાની એ શક્તિ તમને દેખાઈ રહી છે. તો આજે જોઈ રહ્યા છો કે પતંગોત્સવનું આયોજન કરવાથી બાળકો કેટલા ખુશખુશાલ દેખાય છે. સેફટી માટે શું કર્યું? બાળકોએ પોતાની પતંગની સેફટી માટે ગુગલ્સ લઈ આવ્યા છે, દોરી માટે ગુંદરપટ્ટી લાવ્યા છે અને અમે ફર્સ્ટ એડ બોક્સ પણ રાખ્યું છે. અમે બાળકોને અગાઉથી સમજાયા છે કે પતંગ કરતાં આપણી જાન કિંમતી છે, એટલે જ્યારે પતંગ લૂંટવા જાઓ ત્યારે ધ્યાન રાખવાનું કે પતંગ લૂંટવો એ પણ આનંદ છે, પણ આગાસી પર ચડો. આવતીકાલે ઉત્તરાયણ છે તો આગાસી પર ચડો તો પતંગની લૂંટ એવી રીતે ન કરો તો કે આપણો જીવ જોખમમાં મુકાઈ જાય. અને ચાઇનીઝ દોરીનો તો બિલકુલ ઉપયોગ ન કરવો. રાત્રે ચાઇનીઝ ટુક્કરનો પણ ઉપયોગ નહીં કરતા. આપણે કુદરતની સાનિધ્યમાં સરસ મજાની આ ઉત્તરાયણની મજા માણીશું અને ખૂબ ઉત્તરાયણની મજામાંથી બોર, જામફળ, તલ ચીકી, સિંગ ચીકી, મમરા ચીકી ખાઈ અને ખૂબ તંદુરસ્ત રહીશું. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.